परमात्मा कृष्णनंदन जगनंदन मोहननंदन नंदनंदन पूर्ण कृपा આપણી પર વરસી રહી છે. કથાના પ્રારંભમાં આજે ચતુર્થ દિવસની કથાના પ્રાતકાલમાં મંગલ પ્રભાતમાં ભાગવતજીના ચરણોમાં સજ સજ નમન. પરમ ચેતનાઓને સજ સજ નમન. અને પરમ ચેતનાને પરમધામ સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, પોતે જે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવા સર્વ શ્રોતાઓના ચરણોમાં સત્સંગ. વ્યક્તિ ત્રણ વસ્તુથી જીવતો હોય છે અને ત્રણ વસ્તુ જરૂરી છે કલિકાળની અંદર. એની પાસે ત્રણ વસ્તુ હોય તો વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. પરમાત્મા આપોઆપ મળી જતા હોય છે. કઠિન છે, થોડી કઠિન, બહુ કઠિન. हम તમે કરી નહીં શકીએ. કરવા માટે મુશ્કેલી બી પડે. કઈ ત્રણ વસ્તુ? પહેલી, દરેક વ્યક્તિ પાસે સત્ય હોવું જોઈએ. મારી તમારી પાસે સત્ય હોવું જોઈએ. બીજી વસ્તુ, કરુણા હોવી જોઈએ. કરુણા અવશ્ય હોવી જોઈએ. હૃદય બળવું જોયા પછી. અને ત્રીજી વસ્તુ, પ્રેમ હોવો જોઈએ. આને કહેવાય કલિયુગની ત્રિવેણી સત્તા. સત્ય, પ્રેમ અને કરુણા. હવે મને કોઈ એમાંથી પ્રશ્ન પૂછે છે કે આ ત્રણમાંથી એક રાખવું હોય તો કયું રખાય? તો તમે કોને ન્યાય આપો? કારણ ભાગવતજીમાં કે લખ્યું નથી. આને કહેવાય વિચાર મંથન, અંતરનો નાદ, અનુભવનો નાદ. પરમાત્માની કૃપા, ઈષ્ટની કૃપા, પિતૃઓની કૃપા. તત્વચિંતન કહેવાય. સત્ય, પ્રેમ અને કરુણા. વ્યક્તિ પાસે સત્ય હોવું જોઈએ, કરુણા હોવી જોઈએ અને પ્રેમ હોવો જોઈએ. આ ત્રણમાંથી પહેલું કોને સ્થાન આપી શકાય? હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે એક ઘરની અંદર એક બાપ છે, એક માં છે અને એનું એક નાનું એવું બાળક છે. હું તમને ત્રણ પ્રશ્ન પૂછું કે આ ત્રણમાંથી પહેલા કોને સચવાય? તમે કોને સાચો? એક ઘર છે, સંસાર નામનું ઘર છે. એમાં એક બાપ છે, એક માં છે અને એક નાનું એવું બાળક છે. આ ત્રણમાંથી પહેલું સાચવવાનું હું તમને પૂછું છું તો તમે કોને સાચવો તમારા માટે? બોલો. એક જણ બોલે એટલે મને શ્રોતામાંથી ખ્યાલ આવી જશે. બાળકને સાચવો. બાળકને સાચવો. મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે પ્રેમ એ પુરુષ છે.
કરુણા એ સ્ત્રી છે અને સત્ય સાહેબ નાનું એવું બાળક છે. અને સત્ય હંમેશા નાનું એવું જોઈએ સાહેબ. બહુ મોટા બાબાના પ્રેમ તો બાબા હોઈ શકે, સત્ય હંમેશા નાનું એવું જરા કમતું હોય. સત્ય બહુ નાનું જોતું. ક્યારેક પ્રેમનો ત્યાગ કરી દો તો ચાલે, ક્યારેક કરુણા ચાલી જાય તોય ચાલે, પણ સાહેબ સત્ય કાયમ સચવાવું જોઈએ. સત્ય સચવાશે તો પ્રેમ સચવાશે, કરુણા સચવાશે. આને કહેવાય સત્ય, પ્રેમ અને કરુણા. બાળકની અંદર કામ, બાળકની અંદર કોઈ ઈચ્છા ન હોય, સત્યની અંદર કોઈ ઈચ્છા ન હોય. બાળક નિર્દોષ હોય, સત્ય હંમેશા નિર્દોષ હોય. બાળકને સેમાય મોહ ન હોય, સત્યને સેમાય મોહ ન હોય. બાળકની અંદર ક્રોધ ન હોય, સત્યની અંદર હંમેશા ક્રોધ ન હોય. જેટલું પણ બાળકના અંદર જે પણ ગુણો બાળકની અંદર પડ્યા છે, નાના બાળકની અંદર, એ જ સત્ય. છેલ્લે કહી દો કે બાળકની અંદર પરમાત્માનો વાસ હોય, એ સત્ય એ જ પરમાત્મા. સત્ય એ જ પરમાત્મા. હું તમે સવારથી સાંજ સુધીનો જો સત્યનો આશ્રય કરીને જીવીએ તો એમ માનવાનું કે પરમાત્માના આશ્રય કરીને જીવી રહ્યા છીએ. ક્યાંય અસત્ય બોલી જઈએ એટલે સમજવાનું કોઈ અશુદ્ધ તત્વ મારી અંદર પ્રવેશ કર્યો છે. આ કલિયુગમાં ભગવાન સાક્ષાત તો મળવાના નથી, પણ કોઈ સત્ય સ્વરૂપે, કોઈ પ્રેમ સ્વરૂપે, કોઈ કરુણા સ્વરૂપે ક્યારેક ને ક્યારેક તમને દર્શન થશે. સત્ય, પ્રેમ અને કરુણા દરેકની અંદર હોય. એના પછી ભાગ છે સત્ય કેવા પ્રકારની, કરુણા કેવા પ્રકારની, પ્રેમ કેવા પ્રકારનો, એ આપણે લોકો વિભાજિત કરી નાખ્યું છે. કોને કોને કેવા પ્રેમ કરવા, એ પછી આપણે લોકો બુદ્ધિશાળી માણસો કરે. આપણે આ કલિયુગના માણસો બહુ બુદ્ધિશાળી. કોક કેમ કે આમ કરવું, એક કથા કરતા હતા દાદા, તો કથાકારે પહેલા જ દિવસે કીધું કે કથાકારના મુખમાંથી, આજે કથાકાર કરતા જેવી કથા કરું. હવે કથાકારના મુખમાંથી ગંગાજીની ધારા વહે છે, ગંગાજીની ધારા વહે છે. કથા એ તો ગંગા છે. હવે શ્રોતા બધા બેઠા, એમાં ઘણા શ્રોતા આવ્યા, એમને એમ જોયું આ કથાકારના મુખમાંથી ગંગાજી વહે છે. એમાં આટલા બધા શ્રોતા બેઠા, એમાં બુદ્ધિશાળી તો હોય બધા. એમાં એક વ્યક્તિ બીજા દિવસે પ્રસાદ લઈને આવ્યો. નાની એવી લાડુડી બનાવી, ઘી બીથી આમ સરસ મજાની, એવી સરસ બનાવી. બા કથાકારને થાય ખાઈ ચોક ઉતરીને પોથી આગળ કરાવી, પછી લઈ લીધી પાછી. કથાકારને તું આ પાછી કેમ લઈને જતો રહ્યો, આ મૂકી કેમ નહીં? મોહ જાગે છે. વ્યાસપીઠ ઉપર હોય તો મોહ જાગે. મોહ ના જાગે છે. ખાવું પીવું તો ઠીક છે, શરીર ટકાવવા માટે બધું કરવું પડે. હૃદયમાં મોહ ન જાગવો જોઈએ, મનની અંદર વિકાર ન ફેરવો. કથા પૂરી થઈ. કથા પૂરી થતી વખતે કથાકારે એમ કીધું કે હવે કથાકારના મુખમાંથી ગંગાજી વહેવાની બંધ થાય છે. હવે 3 વાગે ગંગાજી ફરી શરૂ થશે. આપ બધા પાછા સ્નાન કરવા માટે પધારજો. 7 દિવસ રહેવાની છે. સાક્ષાત 24 અવતારોની ગંગાજી પ્રગટ થઈ છે અહીંયા વટવાણમાં, બ્રહ્મ સમાજની વાડીમાં. તો તમે એમાં બધા સ્નાન કરજો. આવું કથા કરે કીધું. એટલે ઓલા ભાઈ લાડુડી બનાવીને આવ્યા હતા, એટલે કથાકાર પગથિયા ઉતરે સામે લઈને ઉભા રહ્યા. એ કે લો પ્રસાદ, એટલે બાપજીને એમ થયું બધાને આપવાનો છે. તો કે આ લાડુડી તમે લઈ લો, તમારા એકલા માટે જ છે. બાપજીને એમ થયું બહુ સરસ, બહુ સરસ. બાપજી લઈને મુખમાં મૂકીને બાપજી ઉતારી ગયા. ઉતરી ગઈ. બાપજીએ કચકચ થવા માંડ્યું થોડી વાર પછી કે આવી લાડુડી મારી જિંદગીમાં બહુ કથાઓ કરી, પણ આવી ક્યાંય જમવા નથી મળી. જો જેવા લાડુડી થી
સાચવજે, નકર આ પ્રયોગ કરે એવા આપણી ઉપર. કચ થવા માંડ્યું, વખત થતો જતા રહ્યા એના ઉતારે. 3 વાગે પાછા પેલા ભાઈને પૂછ્યું, એ લાડુડી તો બહુ ભયંકર હતી, શું શેની હતી આવી કહો તો ખરા. કે બાપજી શું કરવું, કહેવાય એવું નથી. ના બસ કહેવો, શું હતું, શું વાત તો કરો. તો કે બીજી કોઈ વાત નથી, બહુ ગરીબ માણસ છું, કથામાં આવીને બેઠો, તમે કીધું કે કથાકારના મુખમાંથી ગંગાજી વહે છે. મારા બા ગુજરી ગયા, 3 વર્ષ થયા, અસ્થિ પડ્યા હતા. હરિદ્વાર જવાનો ટાઈમ નથી, ટાઈમ હતો નહીં. ભૂક્કો કર્યો ઘરે જઈને, થોડો ગોળ પધરાયો, થોડું ઘી લીધું, લાડુડી બનાવી. જો સાક્ષાત ગંગાજી જો અહીં વઢવાણમાં આવતા હોય બ્રહ્મ સમાજની વાડીમાં, તો ખોટો હરિદ્વાર સુધી આંટો કરવો જાય એટલે તમારા મુખમાં પધરાવી દીધી. કથા કરી કહેવાનું મૂકી દીધું. કોઈ દેવ ના કે કથા એ ગંગા છે, મારી વાણીમાંથી ગંગા. આવો પ્રયોગ બાપ તમે ના કરતા મારી ઉપર કાંઈ. આચવજો તમે મને 2-4 દિવસ આવું ના કરો. ગંગાજી આને કહેવાય સમજણ વગરનું. શ્રદ્ધા ખરી પણ સમજણ વગરની શ્રદ્ધા, એટલે કે અંધશ્રદ્ધા કહેવાય. વિવેક પૂર્ણ જ્ઞાન નહીં, અવિવેક પૂર્ણ જ્ઞાન. વિવેક પૂર્ણ જ્ઞાન કોને કહેવાય? અવિવેક પૂર્ણ જ્ઞાન કોને કહેવાય? વિવેક પૂર્ણ જ્ઞાન એને કહેવાય કે ચાલશે, ભાવશે, ગમશે. આ બધું વિવેક પૂર્ણ જ્ઞાન છે. એકાદશી કરવા બેઠા, આમ કરવા બેઠા, નહીં ચાલે મોરૈયો, તીખો જોઈએ. આ કઢી ખાટી થઈ છે, વિજયભાઈ ક્યાંથી આવી સાસ લાવો છો? સારી લાવો ને. આ અવિવેક કહેવાય છે. આ બધું હું તમને બોલું છું, મને કઈ આ કોઈ કહેતું નથી. આવું મને કોઈ સમાચાર નથી આપતા, વિજયભાઈ મને કહી નથી દેતા કે આવું લોકો કહે છે. મને પ્રભુ દાદા થતું જ છે, થતું જ છે. થાય કથાઓ અહીંયા આવું જ થાય, અને આવું જ હોય તો જ કથા કહેવાય, નકર પછી કથા ના કહેવાય. આમ કરતા કરતા 7 દિવસ સાહેબ પૂર્ણ થઈ જાય. આનંદ એ પણ એક સત્યનું સ્વરૂપ છે. પોતે આનંદમાં રહેવું, બીજાને આનંદમાં રાખવા, એ પણ એક સત્યનું સ્વરૂપ. આનંદ અને બીજાનંદ. વ્યક્તિ મનુષ્ય આનંદમાં રહે અને ગિરનારી પુરુષો બીજાનંદમાં રહે છે. ગિરનારના વસતા એમાં આ સૌરાષ્ટ્રની ગરા છે, આ તો બધા ગિરનારીઓ જ ભાગે. કાલે ગુરુ મહારાજની સમાધિ ગયા હતા, વિનારામાં અડોર એટલે કરંટ આવે, બેટરી ચાર્જ થઈ જાય. અહીંથી કાલે વ્યાસપીઠ ઉપર ઉતરીને સીધા જ બ્રહ્મચારી બાપુના આશ્રમે. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. ગમે અહીંયા અને આપણે જુઓ તમે હવે પરિક્રમામાં ગિરનારી બાવાઓ બધા ફરતા હશે. સાહેબ એવા એવા જુનાગઢમાં પડ્યા છે કે આમ જાવ તો આમ કરી આ નેણ આમ કરી બોલે. એના વાળ તમે જુઓ ને આમ કેટલા અહીંથી લાંબા લાંબા, આ તમે બેઠા ને એટલા એટલા. એની જટાઓ, એવી જટાઓ. પ્રસાદમાં કોઈ આમ પથ્થર લઈને આમ કરે તો પાણી પડે. આવા મહાપુરુષ. અને બધા શિવરાત્રના દિન નીકળે ચીપિયા લઈને. આનંદ છે. સંતો એમ કે બધી જ યાત્રા કરીને આયા પછી જો ગિરનારની કોઈ પરિક્રમા ન કરે ને તો એની યાત્રા બધી નિષ્ફળ છે. આ ગુજરાતમાં આ ગિરનાર છે, ગરવો ગિરનાર. અને તમે જોજો હિમાલયના સંતો બધા સંતો જોજો, આ ગિરનારના સંતો જો, ગિરનારના બાવા જો, દિગંબર બાવા. શિવરાત્રના દિવસે રાત્રે 12-1 વાગે સરઘસ નીકળે ને, ના અહીંયા કમાન્ડર કામ કરે, ના કોઈ પોલીસ કામ કરે, એનો જીપીઓ જ કામ કરે જાય. પહાડો કે બીચ મેં ગિરનારી ગિરનારી પુકારા કરે.
जो हमसे रूठेंगे पालकी नवाई चरण चूके मनाया करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे वीर नारी गीत नारी गुजारा करेंगे पहाड़ों के बीच पहाड़માં હોય તમે જો ક્યારેક દર્શન છે ક્યારેક નહીં એમ કહેવાય છે પહાડોમાં પડતા પડતા સિંહના દર્શન થાય છે પણ ગિરનારીઓના દર્શન નથી થતા મને જૂનાગઢની બહુ વાત ગમે અત્યારે આ વૈજ્ઞાનિકો સંશોધન કરે છે માનવા તૈયાર નથી કે ભાઈ આ સર્કસ નીકળે રાત્રે જૂનાગઢમાં એ બધા કુંડમાં પડે છેલ્લે સ્નાન કરવા એ પડે એ બહાર કેમ નથી આવતા એ જાય છે ક્યાં કેટલા વર્ષોથી સંશોધન થાય છે જૂનાગઢમાં કે જે રાત્રે 12 વાગે નીકળે છે બધા કુંડમાં પડે છે ભવનાથ કુંડમાં એકવાર પણ એ જે પડ્યા એ કોઈ બહાર કેમ નથી આવતું એ જાય છે ક્યાં તો એ પહાડોમાં જાય છે સીધા નીકળે છે કારણ કે તો ગિરનારી પુરુષો છે गिरनारी की महिमा संत पहचाने गिरनार की महिमा संत पहचाने दुनिया बिचारी क्या जाने इसमें पहाड़ों के बीच में गुजारा करेंगे गिरनारी पुकारा करेंगे पहाड़ों के बीच में आवा गिरनारी पुरुषों ना दर्शन આવા દિગંબર પુરુષોની મહાપુરુષોની કૃપાઓ થઈ હોય એ પરિવાર જીવનમાં ક્યારેય સુખી જ હોય છે અને આ ગિરનારી એ મોટામાં મોટું સત્ય ભગવાન તો નહીં મળે ભગવાનનો ભક્ત એ ભગવાન કરતા પણ અધિક છે ગીતામાં કહ્યું છે પરમાત્માનો ભક્ત પરમાત્મા કહેવા લાગે મારો ભક્ત એ મારા કરતા પણ અધિક છે મારા ભક્તને કોઈ દુઃખ પડે તો હું એની મારે પહોંચી જાઉં છું મને દુઃખ પડશે તો ચાલશે મારા ભક્તને ન પડવું સુખદેવજી મહારાજ વર્ણન કરે આઈએ પાછા ભાગવત કથામાં નકર પછી ગિરનારી આમના મારે છે આ નૃષિ નહીં થાય તો વામન નહીં આવે વામન નહીં આવે તો રામ નહીં આવે અને રામ ના આવે તો આજે કૃષ્ણ તો ના જ આવે ક્યાંથી આવે 2 મિનિટ નામ કરીને પાછા ભાગવતમાં પ્રવેશ કરીએ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 મૈત્ર ઋષિના આશ્રમની અંદર મૈત્રી મહારાજ વિદુરજીને કથા સંભળાવી રહ્યા છે નૈમિષારણ્યની અંદર સુદ પુરાણી 88,000 ઋષિઓને કથા સંભળાવી રહ્યા છે સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિતને કથાનો પ્રારંભ કર્યો સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરે ષષ્ઠમ સ્કંદની અંદર છેલ્લે જે વ્રત બતાવ્યું એ વ્રતનું સવિસ્તાર સુખદેવજી મહારાજે વર્ણન કરી સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કર્યો સપ્તમ સ્કંદની અંદર પ્રારંભના અધ્યાયની અંદર કહેવા લાગ્યા કે દિતિ શોક કરવા લાગ્યા છે દિતિ એટલે કે અસુરોના માતા
અસુરોની માતા શોક કરવા લાગી, કારણ તેનો મોટો પુત્ર હિરણ્યક્ષય હણાયા પછી દીતિ શોક કરે છે. આ બાજુ હિરણ્યકશ્યપુ માતાને સમજાવે, માતા શોક કરવાથી કઈ વડે નહીં, શોક ન કરો, જે થવાનું હતું થઈ ગયું, મારો ભાઈ મરી ગયો, પણ એનો તમે શોક ન કરો. આ બાજુ સગા સંબંધીઓ માતા દીતીને સમજાવે, દીતી શોક ન કરો. દીતી કહેવા લાગે, મારો પુત્ર હણાઈ ગયો છે. હિરણ્યકશ્યપુએ જોયું કે મારો ભાઈ હણાયો છે. કોને માર્યો? વિષ્ણુએ માર્યો છે. હિરણ્યકશ્યપુ સંકલ્પ કરે છે. માતા દીતીને વચન આપે છે, હે મા દીતી, હું તને વચન આપું છું, મારા ભાઈનો બદલો હું અવશ્ય લઈશ. હું વિષ્ણુ સામે લડીશ ને વિષ્ણુને મારીશ. એવું હિરણ્યકશ્યપુ માં દીતીને વચન આપે છે. વિષ્ણુને મારવા માટે તૈયાર થયો, પોતાના ભાઈનું વેર વાળવા માટે તૈયાર થયો છે. અને વિચાર કર્યો, પહેલા બ્રહ્માજીને પ્રસન્ન કરો. જો બ્રહ્માજી પ્રસન્ન થાય, વરદાન માંગો, અને વરદાન માંગી પરમાત્મા ભગવાન વિષ્ણુ સાથે લડું, દેવતાઓને મારું. હિરણ્યકશ્યપુની પત્નીનું નામ ક્યાતુ. હવે હિરણ્યકશ્યપ હતું રાક્ષસ અને પત્ની ક્યાતુ એટલે સાધુ જેવી. પત્ની સાધુ જેવી છે, અને આપણા સમાજમાં એ જ ચાલે છે. પેલો ફરમ બાબા જોઈ તો એને બિચારાને રાધા જેવી મળે. ક્યાતુ નામની પત્ની હિરણ્યકશ્યપને કહે છે, ક્યાં ઉપડ્યા આજે સવારમાં? બસ બ્રહ્માજીને પ્રસન્ન કરવા છે ને મારા ભાઈનું વેર લેવું છે. ક્યાં પડશો? તો તપ જઈને કરીશ, તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીશ. બ્રહ્માજી પ્રસન્ન થશે અને વરદાન માંગીશ. વરદાન માંગ્યા પછી વિષ્ણુ સાથે લડીશ, અને વિષ્ણુ સાથે લડીને મારીશ વિષ્ણુને. અને માં દીતીને જે મેં વચન આપ્યું છે, વચનનો હું પાલન કરીશ. માં દીતી રાજી થશે. કે આજુ મનમાં વિચારે, આની ખોપડી હવે ફરી લાગે છે, આની ખોપડી ફરી લાગે છે. વિષ્ણુ પુરાણમાં કથા છે. હિરણ્યકશ્યપુ ઘરે માં દીતીને પ્રણામ કરી. હવે વિચાર કરો, રાક્ષસોય પ્રણામ કરતા, અસુરોય પ્રણામ કરતા. હવે જે માતા પિતાને પ્રણામ ન કરે એને અસુર કહેવો કે શું કહેવો? કારણ કે અસુરો તો કરતા હતા પ્રણામ. રાવણ માને પ્રણામ કરે, કંસ માને પ્રણામ કરે. આપણે પ્રણામ કરીએ બેસતા વર્ષથી એકવાર, એ વિચાર કરે કે હોની આવશે પચાની. તમારા વચનો પ્રમાણે, તમારા કર્મ પ્રમાણે હું તમને પ્રામાણિકતા આપું છું. વંદનનો અર્થ એ થાય કે હે વડીલ, હું જીવનમાં ક્યારેય વફાદારી નહીં મૂકું, વફાદારીથી રહીશ. નમનનો પ્રણામ એમ થાય કે હું ક્યારેય નમક હરામ નહીં બનું, હું કાયમ નમ્રતાથી રહીશ. એવું આપણે વડીલોના ચરણોમાં પ્રણામ કરીને, એ ભાવ છે. ત્યાં પૈસા લેવાનો ભાવ નથી. હિરણ્યકશ્યપુ માં દીદીને પ્રણામ કરે, પ્રણામ કરીને નીકળ્યો અને આવે છે સીધો વનમાં. જ્યાં આવે છે મંદરાચલ પર્વત પર આવે. પર્વતનું એક શિખર પસંદ કરી એક વૃક્ષ નીચે બરાબર આમ બેસે, તપ લગાવ્યું. દેવતાઓને ચિંતા થવા લાગી, ઇન્દ્રને ચિંતા થવા લાગી કે આ તપ કરશે ને તપ કરશે, બ્રહ્માજી પ્રસન્ન થશે ને બ્રહ્માજી પ્રસન્ન થશે, આને વરદાન આપશે ને પાછું મારું ઇન્દ્રાસન રાક્ષસો પડાવી દેશે, અસુરો પડાવી દેશે. ગુરુ બૃહસ્પતિને યાદ કર્યા કે જાઓ હિરણ્યકશ્યપનું તમે જઈ અને તપ તોડાવો. બૃહસ્પતિ
એમ કહેવાય છે એક પોપટનું રૂપ લઈ અને મંદરાચલ પર્વત ઉપર આવે છે. વૃક્ષે ગોતવા લાગ્યા કે ક્યાં હિરણ્યકશ્યપુ તપ કરે છે. જે વૃક્ષ નીચે હિરણ્યકશ્યપુ તપ કરે છે એ વૃક્ષ ઉપર આવીને બેસે છે. જ્યાં બરાબર પ્રારંભ કરી મંગળાચરણ કરી અને હિરણ્યકશ્યપુ આંખ બંધ કરીને તપ કરવાનો પ્રારંભ કરે ત્યાં પેલા બૃહસ્પતિ નામના ગુરુ પોપટના સ્વરૂપમાં જે ગુરુ આવ્યા હતા એ હરવે કરીને બોલ્યા નારાયણ નારાયણ નારાયણ. પોપટ બોલ્યો નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ વિચાર કરે આમ જોઈ હજુ તો શ્રી ગણેશાય કરું છું, મારા વેરીનું નામ કોને લીધું? હજુ તો પ્રારંભ થયો છે અને મારા વેરીનું કોઈ નામ લે છે. ઉડાડ્યો પોપટ ઉડ્યો. ફરીને પાછું ધ્યાન લગાવ્યું. ફરીને પાછો પોપટ આવીને બેઠો. જ્યાં ત્યાં આંખ બંધ કરી ફરીને પાછો પોપટ કે નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપે પથરો લીધો. પથરો લઈને માર્યો. પોપટ ઉડ્યો. ફરીને પાછું ધ્યાન લગાવ્યું. જ્યાં ધ્યાન લગાવ્યું ફરીને પાછો પોપટ આવ્યો. ડાળ ઉપર આવીને બેસીને બોલવા લાગ્યો નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ વિચાર કરે કે આજે મુહૂર્ત સારું નથી લાગતું. આજે ઘરે જવું પાછો, કાલે સવારે પાછો આવીશ. ઘરે આવે કે આ તો દૂરથી જોયે ઓહો અને એક જ દિવસમાં બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા લાગે છે. હિરણ્યકશ્યપુ નજીક આવે. પત્ની ક્યાદુ કહેવા લાગી બસ આટલી જ વારમાં બ્રહ્માજી પ્રસન્ન થઈ જાય. હિરણ્યકશ્યપુ કે ના. તો કે શું થયું? કેમ ના તપ કર્યું? તો કે તપ કરવા ગયો અને જ્યાં બેઠો એવા સમયની અંદર એક પોપટ આવ્યો. એ જે ઝાડ નીચે હું બેઠો તો એ ઝાડ ઉપર એક પોપટ આવ્યો ને પોપટ આવીને બોલવા લાગ્યો નારાયણ નારાયણ નારાયણ. મારા વેરીનું નામ લેવા લાગ્યો. પ્રારંભમાં તમારા વેરીનું નામ લેવા લાગ્યો. પોપટ તો કઈ બોલતા હશે. હવે ક્યાદુ એટલે સાધુ જેવી છે, એને ખબર પડી કે આનો લાભ લેવા જેવો છે. તો કે પોપટ તો બોલતા હશે. તો કે હા બોલતો તો પોપટ. તો શું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ નારાયણ. ફરી પાછી ક્યાદુ બોલાવે. તમારે કઈ જોવામાં ભૂલ થશે, ભૂલ થઈ હશે, કોઈ માણસ હશે. અરે માણસ ન તો પોપટ બોલતો હતો. તો કે શું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ નારાયણ. કેવા કલરનો હતો? તો કે લીલા કલરનો, પોપટી કલરનો. હા ખરેખર પોપટ હતો? તો કે હા. તો શું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ. રાત્રે જમ્યા પછી બે બેઠા હતા. તમારી બુદ્ધિ બગડી છે. પોપટ તો થોડા બોલતા હોય. તો કે બોલતો હતો. તો કે શું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ. 108 માળા કરાવી છે હિરણ્યકશ્યપુ પાસે. ક્યાં જોઈ કે આ ક્યારેય નારાયણ નારાયણ નહીં બોલે. અને એવા સમયની અંદર એમ કહેવાય છે કે માના ગર્ભની અંદર પહેલાજી આવે છે. બીજા દિવસના સવારમાં હિરણ્યકશ્યપુ તપ કરવા માટે નીકળે. તપ કર્યું, ભયંકર તપ કર્યું. આ બાજુ તપ ચાલતું હતું, આ બાજુ ઇન્દ્રએ અસુરો ઉપર યુદ્ધ કર્યું. અસુરો ઉપર યુદ્ધ કર્યું. હિરણ્યકશ્યપુના પરિવાર જેટલો પણ પરિવાર હતો બધાને નાશ કર્યો. છેલ્લે ક્યાદુને પકડે છે અને જ્યાં મારવા જાય છે નારદજી આવી જાય છે નારાયણ નારાયણ કરતા. નારદજી કહેવા લાગે હે ઇન્દ્ર મૂકી દે. ઇન્દ્ર કહેવા લાગ્યો આને મુકાય નહીં. આ અસુરોનો પરિવાર છે, આને એકવાર નષ્ટ કરી નાખીએ એટલે બીજા કોઈ અસુરો જ ન થાય. પરંતુ આ સ્ત્રીને કેમ મારે છે? ઇન્દ્ર કહેવા લાગ્યો સ્ત્રીના ગર્ભની અંદર બાળક છે. આ સ્ત્રીના ગર્ભથી બાળક થશે તો અસુરોનો વંશ આગળ વધશે. આને મારી નાખું તો પછી બાળક થાય જ નહીં. નારદજી સમજાવે ઇન્દ્રને કે હે ઇન્દ્ર તું ક્યાદુને છોડી દે. એના ગર્ભની અંદર જે બાળક છે એ અસુર નથી પણ વિષ્ણુનો પરમ ભક્ત થશે. તું એને મૂકી દે. ઇન્દ્ર ક્યાદુને મૂકે. ક્યાદુ ઇન્દ્રને લઈ અને નારદજી એક આશ્રમની અંદર આવે છે.
આ બાજુ હિરણ્યકશ્યપુએ હજારો વર્ષ તપ કર્યું, હજારો વર્ષ તપ કર્યું. આ બાજુ આશ્રમની અંદર નારદજી ક્યાદુને સુંદર જ્ઞાન આપે છે, બ્રહ્મ ઉપદેશની વાતો કરે, સત્સંગ ખૂબ કર્યો, ખૂબ કર્યો, ખૂબ કર્યો. ગર્ભની અંદર બાળકને સંસ્કાર મળ્યા છે. આ ગર્ભ સંસ્કારનું બહુ મહત્વ છે આપણા ત્યાં શાસ્ત્રોમાં. ડોંગરે બાપા એમ કહેતા હતા કે જે સ્ત્રીના ગર્ભની અંદર બાળક હોય એ છેલ્લી અવસ્થામાં સત્સંગ ખૂબ કરે, કથા સાંભળે, તો એનું બાળક સંસ્કારી બાળક બને છે. ડોંગરે બાપા એવું કહેતા, કારણ કે એમાં પરમાત્માનો વાસ થાય છે. આ સત્યુગની વાત છે. હવે એ વખતે ક્યાદુના ગર્ભમાં નારદજી દ્વારા સત્સંગ થયો અને પ્રહલાદને સંસ્કારનું સિંચન ગર્ભમાં થયું. આજે વૈજ્ઞાનિકો સાબિત કરી બતાવે છે કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. નહીં, નારદજી એ વખતે સત્યુગમાં કર્યું હતું. હવે એને છોડો, જીજાબાઈને યાદ કરો ને, શિવાજી બાલુડાને માત ઝુલાવે, જાણણ ડોંગરા ડોલે, શિવાજીને નીંદ ઉડાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આ કલિયુગનો પ્રસંગ. અમુક સમયે અમુક મર્યાદામાં રહેવું. મને ઘણા પૂછે છે કે હવે શિવાજી કેમ નથી થતા? મેં કીધું જીજાબાઈ પાણીપુરી નથી ખાતા. મને કે ગાંધી કેમ નથી થતા? મેં કીધું ઢોસા, ઇડલી, રાતે 12 વાગે પાઉંભાજી. અમુક મર્યાદાઓ તૂટી એટલે બધું તૂટ્યું છે. મને પાઉંભાજી એટલા માટે યાદ આવી, મને હું છુપાવું ગમે નહીં ને, કહી દઉં યાદ યાર આજે 12 વાગે છોકરા ઉઠ્યા ગાડીઓ લઈને. મને તો ખબર નથી, હું તો ઊંધો હતો. આનંદ કરતા હશે, સંગીત મંગીત વગાડતા હશે, રૂમમાં ઉઠ્યા ગાડી લેતા હશે, 12 વાગે મોજ કરવા. આનંદ કરે છે છોકરાઓ. કે જઈ આવે તો કે આરે પાછા અહીંથી ગમે જપો
લે કોણ હતા? ચિંતન નહીં, બધા અહીંથી પાછા 2-3 ગાડીમાં હતા. આનંદ થયો. મેં કીધું વઢવાણ ખુલ્લું રહે તો કે આ તો 12 માસ ખુલ્લું રહે વઢવાણ તો. ગમે ત્યારે માગો સવારે 6 વાગ્યાથી કે વર્ધમાન નગર ગમે એ ખાઓ, ગમે એ પીવો, કલયુગ છે તો બધું થશે, પણ મુખમાં મેળતા પેલા ભગવાનને યાદ કરી લો સાહેબ, પ્રસાદ બની જશે. આ બાજુ 100 વર્ષ તપ હિરણ્યકશ્યપે કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. આ બાજુ એમ કહેવાય છે, આપણા નીતિ નિયમને વિરોધી કહી દઉં, ભાગવત એમ કહે કે 100 વર્ષ સુધી માના ગર્ભની અંદર પ્રહલાદજી રહ્યા છે. 100 વર્ષ અને 100 વર્ષ સાક્ષાત નારદજીનો સત્સંગ સાંભળ્યો છે. અમુક મર્યાદાઓ હતી. જે દાદા ભીષ્મ મૃત્યુને આમ અટકાવી દે, નહીં આવતો, એમ નારદજીના સત્સંગથી, ક્યાદુના સત્સંગથી બાળક સ્થિર થઈ ગયું છે સત્સંગ સાંભળવા માટે. સુખદેવજી મહારાજ 16 વર્ષે જન્મ્યા હતા. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ માના ગર્ભ. પણ આપણી વિચારવાની ક્ષમતા તૂટી જાય. આપણે મનમાં વિચારીએ તો બધું તકલીફો થવા માંડે. પણ એ બધું સતયુગમાં, કારણ કે સતયુગમાં માણસો હજારો વર્ષ જીવતા હતા અને એનો કાળ એવડી જ હશે ને. આપણે 50 વર્ષ જીવવું છે એટલે એ વખતે તો હજારો વર્ષ સુધી માણસો જીવતા હતા. એનો હજારો વર્ષ સુધીનું આયુષ્ય હતું. ત્યારે આવો કાળ હતો. આપણે કહીએ કે કરોડો વર્ષ રાજાઓ રાજ કરતા, એનો અર્થ એ થયો કે એ સમય એવો હતો. હિરણ્યકશ્યપુને બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પાસે પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપુને ઉપર જળ છાંટ્યું. હિરણ્યકશ્યપ આંખ ઉગાડે બ્રહ્માજી સમક્ષ ઉભા છે. બ્રહ્માજીને પ્રણામ કર્યા અને જ્યાં પ્રણામ કર્યા હિરણ્યકશ્યપુ કે માગ હું તારી ઉપર પ્રસન્ન છું. હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, હું મરું નહીં. બ્રહ્માજી કે એ મારા માટે અશક્ય છે. હું મરું છું, તારે મરવું જ પડે ને. હું એવું વરદાન ના આપી શકું, હું મરું નહીં. તું કંઈક બીજું વિચારીને કે. એટલે આને થોડી વાર વિચારી માણસની બુદ્ધિથી, હું રાતે ન મરું, દિવસે ન મરું. બ્રહ્માજી કે એમ મને નહીં ખબર પડે, તું કાગળમાં લખતો જા, તો જ આ બધી કલમો યાદ રહેશે મને. પછી હું નીચે સહી કરી આપીશ. સાહેબ હતા ને બ્રહ્માજી. હું રાતે ન મરું, દિવસે ન મરું, સવારે ન મરું, સાંજે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, નીચે ન મરું, પાતાળમાં ન મરું, સ્વર્ગલોકમાં ન મરું. બધી જ કલમો જેટલી ને યાદ આવી ને મગજમાં. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દેવતાઓથી ન મરું. છેલ્લે હું તમારાથી જે બનાવેલું હોય ને, તમે જે બનાવેલું હોય, બ્રહ્માજી તો સૃષ્ટિના રચયિતા છે, તમે જે વસ્તુ બનાવેલી હોય એનાથી હું ન મરું. ત્યાં સુધીની હિરણ્યકશ્યપે વાત કરી. હિરણ્યકશ્યપુ કે બ્રહ્માજી કે તથાસ્તુ. હિરણ્યકશ્યપુ કે એમ તથાસ્તુ નહીં, તમારા દેવતાઓનો ભરોહો નહીં. આ કાગળમાં સહી કરી લો. બ્રહ્માજીએ સહી કરી, કબૂલ બન્યું. હિરણ્યકશ્યપુ વરદાન મેળવી અને પાછો આવ્યો. પાછો આવીને એમ કહેવાય છે કે જ્યાં ઘરે આવ્યો, આ બાજુ ક્યાદુ પણ ઘરે આવ્યા. બંને ઘરે આવ્યા. પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. આ બાજુ હિરણ્યકશ્યપુને વરદાન મળતા દેવતાઓને માર માર્યો. ચારેકોર હાહાકાર થયો. બધી જ જગ્યાએ અસુરી વૃત્તિ ફેલાઈ ગઈ. ઋષિઓ યજ્ઞ કરતા હતા, યજ્ઞ નષ્ટ કર્યા, મંદિરો નષ્ટ કર્યા છે હિરણ્યકશ્યપે. સમય વહેવા લાગ્યો. ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા. પ્રહલાદજી મોટા થયા, એને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછી એને અભ્યાસ કરવા માટે શુક્રાચાર્યના પુત્ર સંડ અને અમર્ક પાસે પ્રહલાદજીને હિરણ્યકશ્યપુ અભ્યાસ કરવા માટે મૂકે છે, ભણવા માટે મૂકે છે. સંડ અને અમર્ક
પ્રહલાદને ઉપદેશ આપે, અસુરો વિશે ભણાવે, કહેવા એવું જ ભણાવે. આપણે તો દેવતાઓના વિરોધી કહેવાય. દેવતાઓ આપણું ખરું વિચારે છે, આ ભગવાન ખોટો છે, આવું બધું અર્થ અને સંગ ભણાવે. હવે વિચાર કરો, 5 દિનના સત્સંગથી ની કઈ અસર થાય? 100 વર્ષ સુધી જેને નારદજીનો ગર્ભની અંદર સંસ્કાર લાગ્યો હોય, એના 5 દિવસના ભણાવવાથી ઉપદેશથી કઈ અસર થાય ખરી? પ્રહલાદજી વિચારવા લાગ્યા, હું જાણું છું મારા ભગવાન, પરમાત્મા કેવો છે મને ખબર છે. આ જગત નાશવંત છે, જે જન્મે છે મરે છે નક્કી છે, છેલ્લે પરમાત્માના ચરણોમાં વાસ છે એ પણ નક્કી છે. નાનું એવું બાળક આવો ઉપદેશ સામે ગુરુને આપે છે. વિચાર કરો, ગુરુ કરતા ચેલા ચડ્યા હતા, અત્યારે એવું જ થાય. ગુરુ કરતા ચેલા ચડ્યા હતા, ગુરુ કરતા ચેલા. ગુરુ કહે, બેટા આપણે તો શરૂ વિશેષ ભણાય, આટલું ભણાવી ગુરુ બંને ચાલ્યા ગયા પોતાના કામકાજ માટે. હવે બાળકો બેઠા છે. જતા જતા પેલા ગુરુ, સંત ગુરુ કહેતા ગયા પ્રહલાદને, પ્રહલાદ તું તો જ્ઞાની છે, બહુ હોશિયાર છે, તું આ બીજા ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવજે. પેલા કીધું, હા હું ભણાવીશ, આ કામ સારું. પ્રહલાદજી કહે, મને ભણાવતા બહુ સારું આવડશે. પ્રહલાદજી ભણાવવા માટે તૈયાર થયા. મોનિટર કહેવાય, તમારું મોનિટર લેવું છે. આ મોનિટર પછી તમારું મોનિટર, માઇકમાં મોનિટર આવે, ક્લાસમાં મોનિટર, આ બધે મોનિટરો હોય. પ્રહલાદજી ક્લાસના મોનિટર બન્યા. શિવાની બરોબર છે? મારી પાસે ઇંગ્લિશ આવડે નહીં, લોચાઈ થાય પાછળ. બહુ દીકરી બહુ હોશિયાર છે સાહેબ. પરિવારની એક દીકરી ભવિષ્યમાં નામ રોશન કરે છે. બહુ આ બાજુ સંઘના વાર ગયા પછી પ્રહલાદજી શિષ્યોને ભણાવવા લાગ્યા, ઉપદેશ આપવા લાગ્યા. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના. જેનું સ્મરણ કરવાથી આ બંધનમાંથી મુક્ત થવાય. જન્મ સંસાર બંધ, આ સંસારમાંથી મુક્તિ મળે છે. હે મિત્રો, પ્રહલાદજી ઉપદેશ આપવા લાગ્યા મોનિટર તરીકે વર્ગમાં. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમઃ તસ્મૈ. છેલ્લે શું છે? આ જગત તો મિથ્યા છે. વિષ્ણવે પ્રભ વિષ્ણવે. છેલ્લે કશું જ નથી. વિષ્ણુ બ્રહ્મ તત્વ શ્રેષ્ઠ છે. છોકરાઓ થોડી વાર ભણ્યા પછી કે રિસેસ પાડશું ને, પ્રહલાદજીએ કીધું આજે રિસેસમાં આપણે હે ને ડાન્સનો પ્રોગ્રામ રાખવો છે. છોકરાઓને કે હરિકીર્તન કરવું છે, જાઓ બધા કડતાલ લઈ લો. હાથમાં કડતાલ લીધી બધાએ છોકરાઓએ. હવે સાહેબો હતા ને ક્લાસમાં, વિચાર કરો કેવી મજા આવે. ગુરુઓ હોય નહીં ગુરુકુલમાં, ખાલી છોકરાઓ હોય. બધાએ કડતાલ પકડી. પ્રહલાદજીને કે શું કરવાનું? પ્રહલાદજી કીધું, હું જેમ બોલું એમ તમારે બોલવાનું છે અને નાચવાનું છે, ડિસ્કો કરવાનો છે. પ્રહલાદજી હાથમાં આ બધું પાછું હું થોડું કલિયુગના શબ્દો ઉમેરી જઉં છું એટલે તમે સમજતું રહેવું. કારણ કે પાછું હું પછી એમ કહું ને કે ધૂન કરવાની તો તમને પાછું સમજાય નહીં જલ્દી ધૂન, કારણ કે આપણે એટલી બધી ધૂન કરતા હોય ને એટલા માટે. ધૂમ મચાવે એવું આવે કે આપણે એક ધૂનમાંથી ઊંચા નથી આવતા, એટલે આ ધૂનમાં નથી આવી. હાથમાં કડતાલ લીધી પ્રહલાદજીએ અને કડતાલ લઈને શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ
સાહેબની આશરો વિશે આ બધું આ પહેલા જ ભણાવે એ સારું ભણાવે છે આવા સાહેબ હોવા જોઈએ આવા ગુરુજી હોવા જોઈએ પેલા કે હવે કાલે નહીં સ્કૂલ છૂટ્યા પછી ફરી બાર ચોકાનમાં આવું થવું જોઈએ કેવું થવું જોઈએ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 જેટલા હતા એ આખું ગુરુકુળ ઊંચું નીચું કર્યું છોકરા હોય નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ બધા બાળકો ઘરે ગયા રાત્રે સ્વપ્નાની અંદર પરમાત્માએ દર્શન આપ્યા છે બધાની બુદ્ધિ સુધરી છે અસુરોની બુદ્ધિ અસુરોના દીકરાઓની બુદ્ધિ સુધરી છે એમને વિચાર કર્યો અત્યાર સુધી આપણે જે ભણતા હતા એ ખોટું પહેલા જે કંઈકથી નવું શોધી લાયા છે ખબર નહીં આના ગુરુ કેવા આના ગુરુ તો આપણે કોઈ જોયા જ નહીં આ ક્યાંથી શીખ્યા માના ગર્ભના સંસ્કાર છે મારે લેવાનું એક દિવસ પ્રહલાદજીને હિરણ્યકશ્યપુ બોલાવે દીકરા શું ભણ્યો હતું ગુરુકુળમાં જાસ તો શું ભણ્યો તારા ગુરુજીએ શું ભણાયું ટ્યુશનમાં જાસ ત્યાં શું ભણ્યું બધી વાત કર ખોળામાં બેઠા છે પ્રહલાદજી અને કહેવા લાગ્યા કૌમારં આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહં દુર્લભમ માનુષં જન્મ તદપ્ય ધ્રુવમાતરમ હે પિતાજી આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે આ જન્મની અંદર યુવાનીમાં ભક્તિ કરવી જોઈએ કડપણમાં તો બધાય કરે અસુર ભાવ છોડી પરમાત્માનું ભજન કરો હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યા પરમાત્મા કોણ છે પ્રહલાદજી ખોળામાં બેઠા કહેવા લાગ્યા આ ભગવાન વિષ્ણુ છે એનું ભજન કરો હવે આ શું વિચાર કરો એનો વેરી માણસ આસુરી ભાવ છોડી દો હે પિતાજી અને પ્રભુના ચરણમાં આવી જાઓ તસ્મા સર્વભૂતેષુ દયાં કુરુત શ્રોદ્રુહમ ઉપદેશ આપે છે હે પિતા આ સંસાર તો એક અંધારાનો કૂવો છે આમાં ભક્તિ કરો નવ પ્રકારની ભક્તિ છે પ્રહલાદજીને એના પિતા કહેવા લાગ્યા તું જે ભણ્યો એ કે બીજી વાતો ન કરીશ હા પિતાજી હું શું ભણ્યો એ કહો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ હિરણ્યકશ્યપુ તું આવું ભણ્યો અને પ્રહલાદજી કે હા હું આવું ભણ્યો પ્રહલાદજી ખોટું નથી બોલતા કારણ કે નારદજીએ 100 વર્ષ સુધી આ જ શીખવાડ્યું છે કારણ કે પહેલું ભણ્યું પહેલું કહેવાય ને અને અમર પાસે તો છેલ્લે ભણ્યા પહેલું ભણ્યા કહેવાય ને તારા ગુરુએ શું ભણાવ્યું હોય પ્રહલાદજીના ગુરુ નારદજી છે ગર્ભ ગુરુ છે શું ભણ્યું બેટા શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ હે પિતાજી આત્મભરતા નિવેદન 9 પ્રકારની ભક્તિ વિશે ભણ્યો છું હિરણ્યકશ્યપુને ગુસ્સો આવ્યો પ્રહલાદજીનો ઘા થયો પ્રહલાદજી ત્યાંથી ચાલ્યા ગયા હિરણ્યકશ્યપુ બહુ ગુસ્સે થયો એક સમય એવો આવ્યો બંને બાપ દીકરા વચ્ચે થોડો કંકાસ થવા લાગ્યો કારણ કે પ્રહલાદજી હરિનું સ્મરણ કરે વિષ્ણુનું સ્મરણ કરે એક દિવસ પાછા પ્રહલાદજી ગુરુકુળમાં આવ્યા પાછા બાળકો ભેગા થયા છે
પ્રહલાદજી આજ તો કે ભણવાની ઈચ્છા થતી નથી. તો કે કેમ? તો કે બસ તમે ઓલું શીખવાડ્યું છે ને. શું શીખવાડ્યું? તો કે ઓલું નામ નતું શીખવાડ્યું, નાચવાનું ગાવાનું, એ બહુ મજા આવે છે. એ તો અહીંથી ઘરે ગયા પછી રાત્રે મજા આવે છે, ઊંઘમાં તે નામ આવે છે. વિચાર કરવાના. ચાલો ત્યારે આજ ગુરુજી હાજર નથી, ફરી પાછો આનંદ કરીએ, નાદ કરીએ. અને પાછા બધા શિષ્યો અને પ્રહલાદજી હાથમાં કડતાલ લઈને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો. બધા જ કટ્ટાલોએ નાચે, દરેક શિષ્યો નાચે, પ્રહલાદજી નાચે. એવા સમયની અંદર ગુરુકુળની બાજુમાંથી હિરણ્યકશ્યપુ નીકળ્યો. પ્રસાર થયો, નજર પડી, જોયું તો પ્રહલાદજી કડતાલ લઈને નાચે અને બધા બાળકોય કડતાલ લઈને નાચે અને પોતાના વેરીનું નામ લે છે. પાછા શું નામ લે છે? ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ. પરમાત્માનું નામ સીધું કાનના પડદામાં ભટકાય. હવે આ પરમાત્માનો વેરી ગોવિંદ બોલો હરિ ગોપાલ, ધુઆ ફુઆ થતો આવ્યો સીધો રાજભવનમાં. સૈનિક બોલ કે આવો, જાઓ, પહેલાને પકડી લાવો. એવામાં હિરણ્યકશ્યપુની આજ્ઞા થઈ એટલે સૈનિક દોડતો દોડતો આવ્યો. એને જોયું, ઓહો, મારા માલિકના વેરી બનાવવા લોકો બોલે છે. ગુરુકુળમાં આવું જ કરે છોકરાઓ. એને કહ્યું પ્રહલાદજીને પહેલા પકડું અને પ્રહલાદને પકડી લઈ જાઉં હિરણ્યકશ્યપુ પાસે. અને જ્યાં પ્રહલાદજીને પકડવા જાય કરંટ લાગ્યો હરિનામ. સીધો નીચે હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હવે બાળક નાચે, પ્રહલાદજી નાચે, પેલો સૈનિક આવ્યો તો એ નાચવા લાગ્યો. મોડી વાત છે. હિરણ્યકશ્યપુ મહેલમાં બેઠો બેઠો વિચારે કે આ જાય છે એટલે કોઈ આવતું નથી. બીજા સૈનિકને બોલાયા, જા, ઓલો ગયો કેમ પાછો ના આવ્યો? પ્રહલાદજીને લઈને કેમ ના આવ્યો? પૂજા કી આવે છે. ગુરુકુળમાં આવીને દ્રશ્ય જોવે, પ્રહલાદજી નાચે, બાળકો નાચે, પેલો સિપાહી નાચે. પેલો વિચાર કરે કે આની બુદ્ધિ બગડી છે. પેલા હિરણ્યકશ્યપુ રાજા આને પ્રહલાદજીને લેવા માટે મોકલ્યો અને આ નાચવા માંડ્યો. અહીંયા લાવ પેલા એને પકડો કે ચાલ. જેવો એને સ્પર્શ કરે છે એ ગોઠવાય છે. મન હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બબે સિપાહીઓ નાચે, બધા જ નાચે. હરિ ગોવિંદ બોલો. આવી ગયા, બધા ગોઠવાણા છે. બધા જ ગોઠવાણા. રાજાને છેલ્લે એમ જોયા જાય છે પાછા કેમ નથી આવતા. વિચાર કરે. છેલ્લે એના નજીકના એકદમ વ્યક્તિને મોકલે છે, જાઓ તમે, હવે તમે જઈ આ બધા ગયા પાછા કેમ નથી આવ્યા એની તપાસ કરો. બહુ રાજાના નજીકના વ્યક્તિ આવે છે, એ પણ જોવે છે દ્રશ્ય. આ શું, અડધું નગર ધૂનમાં લાગ્યું છે. પ્રહલાદજી નાચે, બાળકો નાચે, બધા સિપાહીઓ નાચે છે, આ મંત્રી ખજાનચી બધા નાચે છે. આ બધા છે શું? અને મારા મિત્ર આ રાજાના ફેરીનું નામ લેવાય અહીંયા બધા નાચે છે.
કશ્યપુએ મને પ્રહલાદને લાવવાનું કહ્યું છે અને જ્યાં પ્રહલાદને પકડવા જાય છે અને પાછો એને કરંટ એવો લાગ્યો સાહેબ ગોઠવાણો લાઈનમાં શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કોઈ ના હિરણ્યકશ્યપુ આવ્યો પોતે હિરણ્યકશ્ય જોયું દૂરથી કેવું દર્શન જોયું નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ હિરણ્યકશ્યપુ આવ્યો એને કહ્યું પ્રહલાદને પહેલા પકડી લો અને પ્રહલાદની નજીક આવે અને જ્યાં પ્રહલાદને પકડ્યો અને દૂર થઈ ગઈ બંધ કોઈથી બંધ ના થઈ હિરણ્યકશ્યપુથી બંધ થઈ ગઈ આને કરંટ ન લાગ્યો એનું કરંટ ન લાગ્યું એનું કારણ કે આ ઉડી ગયેલો લેમ્પ હતો આને એનો કરંટ લાગે હોય બલ્બ ઉડી ગયેલો બલ્બ ઉડી ગયેલો બલ્બ તમે ગમે એમ સ્વિચમાં ફિટ કરો ક્યાંથી પ્રકાશ આવે બધી ધૂમ બંધ થઈ ગઈ બધું જ બંધ થઈ ગયું પ્રહલાદજીને પકડીને લઈ જાય ઠેરતા લઈ ગયા મહેલમાં